જી મિત્રો બધાને આજનો આપણો બ્લોક ચાલુ કર્યો છે સવારમાં। તો આ છે અમારી બાજરી। આજના બ્લોકમાં તમારે અમારું પિત્ત ઉનાળો પાક તમને બતાવી દેવાનો છે। તો વિડીયો પૂરો જોજો, ઠેઠ લગી જોજો, હું તમને બતાવી દઉં અમારું ઉનાળી ખેતી। તો આ બાજરી વાવી છે, ઉનાળો આવી છે, હજી નીકળે છે ડુંડા, તો ચાક ચાક નીકળે। આ ઉનાળો બાજરી છે। બીજા તલ વાવ્યા છે મિત્રો કાળા, એમાં તલ આ પાસ્તરા છે, જોવો તમે। આ તલ પાસ્તરા વાવેલા છે આપણે। તુવેર કાઢીને વાવ્યા છે આપણે, અને બીજા આપણે કપાસ ને વણ કાઢીને વાવ્યા છે, એ તલ હું તમને બતાવું। બ્લોકમાં ઠેઠ સુધી જોડાઈ રહેજો મિત્રો, અને બધું તમને હું ખેતી બતાવી દઉં। આવી છે કાંક બાજરી, ખડ તો જો મિત્રો, ખડ અમારે ના તો બહુ હાટેડો થાય છે। તમે કહો તમારે કયું ખડ થાય છે? તો આ હાટેડો ખડ। તો મિત્રો આ તલ આગતરા થોડાક જોઈ લો તમે। આ કપાસ કાઢીને વાવ્યા છે। મિત્રો અહીંથી હવાડા આપણે બહુ કવર આવે છે, વાયર તાર બાંધેલો છે, સામે તાર છે, તારમાંથી જ આવે છે। આપણે આટો મારી લઈએ ખેતરમાં, ત્યાં હવાડા નથી ગરી ગયા ને। જો આ બધા તલ છે કપાવાળાના, એમાં જો મિત્રો અહીંયા આટલા ચારા ખડના રહી ગયા છે। બીજો મિત્ર જો આ કટકું છે આપણે પાળાની સાઈડ વાહેલી સાઈડ છે। જો આમાં તલ કાંક આવા છે, આમાં તો ખડ બહુ છે મિત્રો। અને અમારે મિત્રો જો ડેમ પાસે છે, એટલે પાણીની કાંઈ ઝંઝટ નહીં। જુઓ પાણી ખૂટવા પડવું નહીં મિત્રો ઉનાળે હોતા। તો અહીં ડેમ લાગી ગયો પાછુંમાં, અહીંથી સીધો ડેમ છે, સીધો આ પીપળવા ડેમ છે। જો આ સીધો ડેમ લાગી ગયો, બધું તમને પાણી જ દેખાતું હોય છે જુઓ। એટલે પાણી તો ખૂટે જ નહીં મિત્રો, એટલે પિત્ત ગમે એટલું કરો તો હાલે। જો આ તમે નજારો જોઈ લો, બધા મિત્રો આ ડેમમાંથી હોતા ને પાણી લે છે, જોવા ડાયરેક્ટ પાણી મોટર નાખી। જો આવું છે આ બધી ખેતી અમારી। તો વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં કહેજો, અને સપોર્ટ કરજો મિત્રો। જય માતાજી મિત્રો।